અને સરકારે ભવિષ્યમાં ઘણું કામ કર્યું છે. ભારત દેશ માટે હોય કે કોઈ પણ જગ્યાએ શહેર માટે હોય, ભાજપ સરકાર હોય, ગમે એ સરકાર હોય, બધે કામ કરતા હોય છે એની રીતે. પણ એક અપીલ એ છે, એને એક બીજી એક વેદના છે. જો જે તે સમયમાં આથી 20 વર્ષ પહેલાં સરકારશ્રીએ કોટર આપેલા છે, બરાબર. પાટાને ખાલી એટલું સરકારશ્રીને ધ્યાને દોરવા માગું છું કે જે સમયે તેને લાભ મળી ગયો હતો કોટરનો, પણ હાલ જે વ્યક્તિને નથી મળ્યો, અને અહીંયા આપણે ઘણી આવાસ યોજના સરકારશ્રી બહાર પાડે છે. એટલે મારી એક અપીલ છે કે એ વ્યક્તિને તમે અહીં જે મકાન પાડો છો અટાને ડિમોલેશન કરો, કોઈ વાંધો નથી, પણ એ વ્યક્તિને એક તમે નામ લેખ એક તમે રાખી લ્યો કે એટલા વ્યક્તિને અમે મકાન પાડેલા છે, અને એની આગળ સગવડ નથી કે એ ભવિષ્યમાં એના ખુદનું મકાન લઈ શકે. આપણી ભાજપ સરકાર, મોદી સરકાર શું કહે કે બધાને પોતપોતાનું ઘર હોય ને એવું મારું સપનું છે. તો આ જે સરકારને હું એ જ કહેવા માગું છું, આ બધા જે ઘર વિહોણા થાય છે ગુજરાતને રાજકોટમાં ફાળો જે આપે છે, બરાબર, રિવરફ્રન્ટ માટેનો, કાંઈ વાંધો નહીં, અમે એમાં સહમત છીએ, પણ એને પોતાનું એક ઘર મળી રહે ને આવાસ માટે એક એવા પ્રયત્ન સરકાર તરફથી અમે માગીએ છીએ કે એનું નામ નોંધી લે અને એને સીધા ડાયરેક્ટ લાભ પહેલાં જંગલેશ્વર વિસ્તારના રહીશોને મળે, એના માટે એક આવાસ યોજના મળી જાય, અને જે તે સમયમાં રિવરફ્રન્ટ બનીને આ પ્રોજેક્ટ આખો તૈયાર થઈ જાય.